जय महादेव, जय भोलेनाथ, हर हर महादेव, ओम नमः शिवाय। खूब सरस मित्रों। तो જેટલું બને તેટલું ભગવાનનું નામ લેવાનું, માતા પિતાનો આદર આપવાનો, માતા પિતાની સેવા કરવાની, જેટલું બની શકે તેટલું પૂર્ણ કરવાનું, ધર્મ પૂર્ણ કરવાનું, જેટલું બને તેટલું ભગવાનનું નામ પણ લેવાનું, જેથી કરીને આપને તથા આપના પરિવારને જરૂરથી ફાયદો થશે। ભગવાનનું નામ લેવાથી એકદમ ફાયદો થાય છે। કોઈની નિંદા કરવાથી અતિશય પાપ થાય છે। તો જેટલું બને તેટલું કોઈની નિંદા પણ ન કરવી, બની શકે તેટલું ભગવાનનું નામ લેવાનું, બની શકે તેટલું ધર્મ પૂર્ણ કરવાનું, પોતાના હાથે જ ધર્મ પૂર્ણ કરવાનું, જેથી કરીને એકદમ ફાયદો થશે। ખૂબ સરસ મિત્રો। તો ભગવાનનું નામ લેવું અને લેવડાવવું, હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા પણ ભગવાનનું નામ લઈ શકાય। ભગવાનનું નામ લેવામાં પૈસા નથી પડતા, મફતમાં છે। તો જેટલું બને એટલું ભગવાનનું નામ વધારે લેશો મારા વાલા, જેથી કરીને આપણને અતિશય ફાયદો થશે। કોઈ પણ જાતનું દુઃખ કષ્ટ હશે તો પણ ભગવાનનું નામ લેવાથી હટી જશે। જેટલું બને એટલું ભગવાનનું નામ વધારે લેવું, જેથી કરીને અતિશય ફાયદો થશે। તો બધા મિત્રો ભગવાનનું નામ લેશો અને લેવડાવશો, કોઈનું ખરાબ નહીં કરશો। વાણી વર્તમાન પણ પોતાનું પ્રોડક્ટ છે। જેટલી ગુણવત્તા ઊંચી હશે એટલી કિંમત ઊંચી આવશે। તો મા બાપની સેવા જરૂરથી કરશો, પોતાના કુળદેવીને જરૂરથી સ્મરણ કરશો, જેટલું બને તેટલું ભગવાનનું નામ વધારે લેશો। હાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ભગવાનને યાદ કરતા રહેશો, જેથી કરીને ફાયદો થશે મારા વાલા। ભગવાને આપણને માનવ શરીર બનાવ્યું છે તો કંઈક કરવું જોઈએ। કાંઈ ના કરી શકીએ તો મફતમાં ભગવાનનું નામ તો લઈ શકીએ ને મારા વાલા। હાલતા ચાલતા ઉઠતા બેસતા ભગવાનનું નામ લઈ તો આપને તથા આપના પરિવારને જરૂરથી ફાયદો થશે। તો જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ખૂબ સરસ, ધન્યવાદ। જય મહાદેવ, નમઃ પાર્વતીપતિ મહાદેવ